ઓપરેશન સિંદૂર પાસેથી શું શીખવા જેવું છે? પ્લાનિંગ. પહેલગામના હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ ટ્રીટી ફોક કરી, એ પછી પાકિસ્તાને બહુ લવારીઓ કરી, પણ ભારત તૈયારીઓ કરતું રહ્યું. ક્યાં હુમલો કરવાનો છે, કેટલા વાગે હુમલો કરવાનો છે, કોણ હુમલો કરશે, કેટલી જગ્યાઓ પર હુમલો થશે, આ બધી તૈયારીઓ તો હતી જ હતી. પણ હુમલો થઈ ગયા પછી એની જાણ દેશને કેવી રીતે કરવાની, કોણ એની જાણ કરશે, કેવી રીતે કરશે, પ્રેસ બ્રીફિંગ, આ બધું જ તૈયાર હતું. આ તો જવા દો, ઓપરેશન સિંદૂરનો લોગો પણ તૈયાર હતો. તમે જ્યારે યુદ્ધમાં ઉતરો છો ત્યારે તમારી પાસે તમારા પહેલા વાર, બીજા વાર, ત્રીજા વારનું તો પ્લાનિંગ હોવું જ જોઈએ, પણ જો તમને વાગે છે તો પાટાપિંડી કોણ કરશે એનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. જો તમે જીતો છો તો એની જાણ દુનિયાને કેવી રીતે કરવાની છે એનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. ઓપરેશન સિંદૂર પાસેથી બીજી અગત્યની વાત શીખવા જેવી છે કે બદલો લો પણ શાંત દિમાગ સાથે લો. ઓપરેશન સિંદૂર એ બહુ ક્રૂરતાથી પણ શાંત દિમાગ સાથે લેવાયેલો બદલો છે. તમે જુઓ, ભારતે ન તો પાકિસ્તાનના સિવિલિયન્સને ટાર્ગેટ કર્યા છે, ન તો આર્મીને ટાર્ગેટ કરી છે. ભારતે આતંકવાદીઓના સરનામાને નષ્ટ કરી નાખ્યા છે. આપણને એવું શીખવે છે કે બદલો લેવો જોઈએ પણ શાંતિથી લેવો જોઈએ. સામેની વ્યક્તિને તમારી સાથે કરાયેલા વર્તન પર એના આવતા જન્મ સુધી અફસોસ થાય એવી રીતે બદલો લેવો જોઈએ. સંયમથી વર્તો. જ્યારે બદલો લેવાઈ ગયો પછી ભારતે કોઈ શેખીઓ ન મારી કે જોયું અમે તો બધું તબાહ કરી નાખ્યું. બદલો લેવાઈ જાય પછી તમારું વર્તન સંયમિત હોય એ ખૂબ જરૂરી છે. વચન આપો અને એને સમય મર્યાદામાં પૂરું કરીને બતાવો. આ દેશના વડાએ આ દેશને ક્રૂરતાથી બદલો લેવાનું વચન આપેલું. એમણે આ વચન પાડ્યું અને સમય મર્યાદાની અંદર પાડ્યું. દુશ્મનને સાફ અને સ્પષ્ટ મેસેજ આપો. પાકિસ્તાન એવી ધમકીઓ આપતું રહ્યું કે અમે અણુ બોમ્બ ફેંકીશું, પણ ભારતે એક જ હુમલામાં એને એવું બતાવી દીધું કે અમે જ્યારે હુમલો કરીએ છીએ ત્યારે એક જ સ્ટ્રાઇકમાં 9 જુદી જુદી જગ્યાઓને તબાહ કરી શકીએ છીએ. દુશ્મન જ્યારે પલટવાર કરે ત્યારે એનો સામનો કરવા માટે પણ તમે તૈયાર હોવા જોઈએ. યાદ રાખો, યુદ્ધ કરવા માટે ભગવદ્ ગીતાની જરૂર નથી, પણ જ્યારે તમારે શાંતિથી યુદ્ધ કરવાનું છે ત્યારે તમારી પાસે ભગવદ્ ગીતા હોવી ખૂબ જરૂરી છે. યુદ્ધ તૈયારીઓ સાથે કરવું જોઈએ અને જીતવાની પૂરેપૂરી તૈયારી સાથે.